बोलो श्री प्राणनाथ प्यारे की जय। दो सतगुरु चरण को करु धनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देवचंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम। तेज कुंवर श्यामा युगल को पल पल करू प्रणाम। तेरी जी मारा पल पल करू प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ। सखी जीवनी हमारो रे। श्री महमत कहे साथ जी, भया चर्चा का वक्त। अब तुम सुनियो चित दे। लाला गया बैठे इन तखत। लाला गया बैठे इन तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ દાનદરી અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. સુંદર સાહેબજી આપણને જે મનુષ્ય જીવન મળ્યું છે તેમાં ખરેખર જાણવાનું છે. વિતક સાહેબ સાંભળવાની છે, વાણી સાંભળવાની છે, ધર્મ ગ્રંથોના પાયાના સિદ્ધાંત શું છે એ જાણવાના છે અને જાણીને જાગવાનું છે. આ બંને સ્ટેપ જાણવાનું છે અને ખાલી જાણી અને એ જ્ઞાનનું ભાર વહન કરવાનું નથી, એની સાથે સાથે આપણી આત્મ જાગૃતિ થવી જોઈએ. આપણને ધર્મ આપણી અંદર દેખાવો જોઈએ. સાચું તો એ છે, પરમાત્માના દર્શન આપણે આપણી અંદર કરવાના છે. એ જે આનંદ છે એ આનંદનો અનુભવ કરવાનો, એ છે જાગવાની વાત. અને જો બાકી રહી ગયું તો ફરીથી અત્યારે જે કસોટીઓ છે ને એના કરતા પણ અઘરી કસોટીઓ આવશે. બરોબર ચોખ્ખા શબ્દમાં કહું છું, કાન ખુલ્લા રાખીને સાંભળેલો. શું અત્યારે જે કસોટીઓ છે એના કરતા વધારે અઘરી કસોટી તમારે જોઈએ છે? ધનજીની કૃપા અત્યારે કેવી છે કે જેવી રીતે કુંભાર માટીનો ઘડો બનાવે તો એક હાથ અંદર હોય છે અને બીજા હાથથી ઉપર ટપલી મારે છે. એમાં સંસારની જે સમસ્યાઓ છે, કસોટીઓ છે, એ આપણને દેખાય છે, પણ બાલાજી અંદર, આપણી અંદર રહી અને એ બધું ઝીલી લે છે. એ જે કૃપાના સાગર છે એ કૃપાના સાગરનો આપણે અનુભવ કરવાનો છે.
એ સંસારમાં દરેક વ્યક્તિની સમસ્યા અલગ અલગ છે. સ્વાભાવિક છે, દરેકની સમસ્યા અલગ અલગ છે. કોઈ પણ બે વ્યક્તિ દેખાવમાં સરખા નથી, તો પછી રજોગુણ, તમોગુણ ને સતોગુણ એમાં ક્યારે સરખા હોય ખરા? એમાં ભિન્નતા રહેલી છે. દરેકને એમ લાગે મારા જીવનમાં કસોટી છે એ અઘરી છે, સામેના વાળાની કસોટી સહેલી છે, એવું નથી ભાઈ. દરેકની કસોટીઓ અલગ અલગ હોય છે, દરેકની અલગ અલગ સમસ્યા છે, પરંતુ દરેકને આ સમસ્યાઓ સોલ્વ તો કરવાની જ છે. સામાન્ય રીતે પરીક્ષા લેવામાં આવે ને તો બધા વિદ્યાર્થીઓને એક સરખું પેપર આપવામાં આવે, પણ ક્યારેક એવું પણ જોવા મળ્યું છે કે પેપર એક સરખું ના હોય, બધાના પેપર જુદા જુદા હોય. આ ચાર્ટર એકાઉન્ટની એક્ઝામ લેવામાં આવે ને તે વખતે તમે જુઓ ને તો વર્ગખંડમાં જેટલા બેઠા હોય ને દરેકનું પેપર જુદું હોય. એ જે એમસીક્યુ હોય એ અલગ અલગ સ્થાને ગોઠવેલા હોય, એટલે કોઈ કોઈનામાં જુએ તો સાચો જવાબ મળે નહીં. એ રીતે આ સંસારમાં પણ આપણા દરેકના જીવનનું પેપર અલગ અલગ છે, એટલે ક્યારેક કોઈની કોપી કરવાની નથી. આપણે આપણું જીવન સમજવાનું છે અને એ જીવનની અંદર જે જીવનના બીજિક મૂલ્યો છે ને એ જાળવી રાખવાના છે. પ્રામાણિકતા ગમે તે સંજોગોની અંદર જાળવી રાખવાની છે, અને જીવનના મૂલ્યો એ જે જાળવી રાખી અને જીવન જીવવાનું છે. હા, એ પ્રામાણિકતા, જીવનના મૂલ્યો, એ જે જ્ઞાન બધાને સરખું આપવામાં આવે છે, પરંતુ જીવનની સમસ્યા બધાની અલગ અલગ છે. સુંદર સાહજી વિતક સાહેબમાં આપણે જોઈ ગયા કે ધણશ્રી દેવચંદ્રજી જ્યારે મારવાડ પ્રદેશથી ચાલતા ચાલતા રણની અંદર પહોંચી જાય છે અને સિપાઈ વેશે રાજ્યનો હુકમ એમને દર્શન આપે છે, ત્યારે એ હુકમનું સ્વરૂપ છે સિપાઈ વેશે એને જોઈ અને એક વાર તો એ ગભરાઈ જાય છે, પરંતુ ત્યારબાદ એ પોતાની જે પોટલી ઉચકીને ફરતા હતા ને એ પોટલી એ હુકમનું સ્વરૂપ હતું, એમને આપી દીધું. અને ત્યારબાદ એમને સુઈ જવાનું કહ્યું અને એ હુકમનું સ્વરૂપ હતું. એમણે એ દેવચંદ્રજીનું બધું દુઃખ દર્દ પણ દૂર કરી દીધું. તો એ આપણને શું શીખવે છે? પેલા પોટલી છોડી અને પછી દુઃખ દર્દ ગયું. એમ આપણા જીવનની ચિંતાઓની પોટલી છે ને આપણે છોડી દઈશું ને એની સાથે જ બધા દુઃખ દર્દ ગાયબ થઈ જશે. આપણે ચિંતાઓની પોટલીઓ છોડી દેવાની છે. જીવન જે કંઈ હોય, 50 વર્ષ, 70 વર્ષ, 75 વર્ષ, 100 વર્ષ, અમીર હઈએ, ગરીબ હઈએ, મધ્યમ વર્ગમાં હઈએ, ગમે તેમ હઈએ, પણ રાજ્યની કૃપાનો અનુભવ કરવા છે. ગમે તે પરિસ્થિતિ હોય પણ એ પરિસ્થિતિની અંદર આપણે એમ જ સમજવાનું છે કે મારા ધામધણી, મારા વાલાજી સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ પરમાત્મા સદાય મારી સાથે છે, મારી અંદર છે, અને એ આત્મસ્થ જીવન નો અનુભવ કરવાનો છે. એ આત્મસ્થ જીવનની અંદર જીવવાનું છે. અને એવું જે આત્મસ્થ જીવન જે જીવે ને એને કોઈ ફેર પડતું નથી. જેમ
નદીની અંદર નાવમાં તમે બેઠા છો. નાવની અંદર ચલાવવા માટે પેલા હલેસા મારવાના હોય, હલેસા મારતા જાઓ છો અને નદીની અંદર તમે પસાર થઈ રહ્યા છો અને આજુબાજુ તમે જુઓ છો અતિ સુંદર રમણીય દ્રશ્ય જોવા મળે છે. ઠંડો ઠંડો પવન આવે છે. હવે એ નાવ એ આપણું શરીર છે અને એની અંદર આપણે આત્મસ્થ જીવન જીવવાનું છે. એમ આ નાવ રૂપી શરીરની અંદર આપણે જ્યારે નાવ ચલાવીએ ને તે વખતે આપણે નાવ સરસ છે અને આત્મસ્થ જીવન જીવી રહી અને સંસારને જ્યારે જોઈએ ને ત્યારે આપણને બંને પ્રકારનો આનંદ આવે. બહારનું જે કુદરત દ્રશ્ય છે, દુનિયા છે, કુદરત છે, એને જોવાનો અને માણવાનો પણ આનંદ આવે છે. અને બીજી બાજુ અંદરથી તમે આત્મસ્થ છો, સચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ પરમાત્મા ને તમે પોતે પોતાની અંદર મહેસૂસ કરો છો તો અંદર પણ આનંદ છે. અંદરથી પણ આનંદનો અનુભવ કરવાનો છે અને અંદરથી જો આનંદનો અનુભવ પહેલા થાય ને તો જ આ જે જગત છે એમાં પણ તમને આનંદનો અનુભવ થશે. અંદરથી આપણે ખાલી હોઈએ અને સંસારની અંદર આપણે સુખ મેળવવા માટે આપણે દોડતા હોઈએ તો શું સુંદર સાજી ક્યારે આપણને સુખ પ્રાપ્ત થાય ખરું? બિલકુલ નહીં. કશું હાથમાં ના આવે. એવી રીતે આપણું જીવન આત્મસ્થ હોય, આત્મભાવની અંદર જીવવાનું હોય છે અને એના માટે કહેવાય છે કે સંસારની પરિસ્થિતિ એને ડગાવી શકતી નથી. આગળ કહે છે કે જેવી રીતે હાથમાં રેતી લેવામાં આવે અને હાથમાં રેતી લઈએ, બંને હથેળીને એક સાથે રાખીએ અને ભેગી હોય ને હથેળી અને ખુલ્લા હાથ હોય તો હાથમાં રેતી આવે અને તમે રેતી લઈને ગમે તે પાત્રમાં નાખી શકો. પરંતુ તેને બદલે તમે હાથમાં રેતી લીધી પછી તમે મુઠ્ઠી વાળો તો એ હાથમાં રેતી રહે ખરી? ના. રેતીના બધા કણ જે છે ને બહાર નીકળી જાય. બસ આ વાત આપણે સમજવાની છે. આ સંસારની અંદર પણ આ કામનાઓથી જોર જોરથી મુઠ્ઠીઓ વાળી અને આપણે પકડી રાખી છે. એટલે જેટલા જોરથી મુઠ્ઠી વાળીએ છે ને એટલી સમસ્યા વધે છે પાછી. તો સમસ્યા એવી વધે છે કે તપેલીની વાડકી થઈ જાય. જે આપણા ભાગ્યનું હોય એના કરતા પણ ઓછું હાથમાં આવે. એને બદલે જો હથેળી ખુલ્લી રાખીએ, સદભાવનાથી જીવન જીવીએ, સંસારની કામનાઓનો ત્યાગ કરીને કાર્ય કરવામાં આવે તો કે છે કે આપણી ધારણા હોય ને એના કરતા પણ આપણને વધારે મળે છે. જુઓ, વિતક સાહેબ આપણને કેટલું સુંદર જ્ઞાન આપી રહ્યું છે. જીવનમાં ઉતારવાનો બોધ આપે છે. આપણે કહીશું કે ધામધણીજીના દર્શન થતા નથી. ભાઈ, ધામધણીજીના દર્શન માટે તમારે આઉટપુટ જોઈએ છે, પરિણામ જોઈએ છે. પરંતુ તે માટે જે જરૂરી સાધના, પ્રેમ, લક્ષણા, ભક્તિ હોય, સત્સંગ સાંભળવાનું હોય એને ઇનપુટ કહેવામાં આવે. એ ઇનપુટ કશું કરવું નથી અને આઉટપુટ જોઈએ છે. એ કઈ રીતે ચાલે?
આપણા જીવનની અંદર પણ આપણે આ જ કરીએ છીએ. જીવનની અંદર ઇનપુટ આપણે જે લેવાનું છે, આંખોથી દર્શન કરવાના, કાનથી સત્સંગ સાંભળવાનું, મુખથી વાણી બોલવાની છે. એટલે આપણું જે શરીર છે એની ઇન્દ્રિયોથી આપણે આપણા સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માને યાદ કરવાના છે. વાણી બોલવાની છે, સાંભળવાની છે, સમજવાની છે, જીવનમાં ઉતારવાની છે. એને ઇનપુટ કહેવામાં આવે. એ ઇનપુટ કરીએ તો ઇતિ બેઠે ઘર જાગે દામ. ધણીજીના દીદાર થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ બહુ મહત્વની વાત છે જે આપણે વિચારવાની છે. અહીંયા આગળ શ્રીજી હવે લગભગ 62 વર્ષની ઉંમરના થયા છે. શ્રીજી અને સુંદર સાથ હવે મંદસોરથી ચાલીને સીતામઉ આવે છે. ત્યાંથી નવલાઈ થઈને 28 દિવસ લાગે છે, કારણ કે વરસાદનો સમય હતો. 28 દિવસ પછી ઉજ્જૈન પધારે છે. અત્યારે જે આપણે બહુ સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ, પણ આપણા મહામતી સ્વામીજી પ્રાણના જે જાગણી કરી છે એ વિતકને આપણે નજીકથી જોઈએ. અને એવા એકલા નથી, સાથે સુંદર સાથ પણ છે. ભાદરવા સુદ છઠના દિવસે શ્રીજી ધનબાઈને ઘરે પધારે છે. ત્યાં ભગવાનભાઈ ચૌધરી શ્રીજી ઉપર પૂરેપૂરું ઈમાન લાવે છે અને તારતમ ગ્રહણ કરે છે. અહીં તારતમ ગ્રહણ કરવાનો અર્થ કે જે સત્સંગ સાંભળી અને પૂરેપૂરું જ્ઞાન આત્મસાત કરે છે. તેમની સાથે બીજા પણ કેટલાક સુંદર સાથજી, રામજી, ધનજી, એ બધા આવે છે. બધા જ ચર્ચા સાંભળે છે, પૂરેપૂરું સમજે છે અને એ રીતે તારતમ ગ્રહણ કરે છે. શ્રીજીના સાચા સ્વરૂપની ઓળખાણ કરે છે. આ જાગણી વેલાના બ્રહ્માંડમાં શ્રીજીના મુખથી તારતમ વાણી સાંભળીને સૌ સુંદર સાચી આનંદથી ઝૂમી ઉઠ્યા છે. આનંદથી ઝૂમી ઉઠ્યા છે. એ કેવા ભાગ્યશાળી સુંદર સાથ, જેમને સાક્ષાત સચેદાનંદ સ્વરૂપ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીના દર્શન થઈ રહ્યા છે. બાહ્ય સ્વરૂપના પણ દર્શન કરે છે અને આમની અંદર રહેલા સ્વરૂપના પણ દર્શન કરે છે. સુંદર સાથજી ઉજ્જૈનમાં શ્રીજી 22 દિવસ રહે છે. હવે આ 22 શબ્દનો ઉલ્લેખ ક્યાં ક્યાં આવે છે એ પણ થોડું આપણે જોઈ લઈએ. અગાઉ જે વિતક સાંભળી હતી એમાં જ્યારે ધણીશ્રી દેવચંદ્રજી અંતર ધ્યાન થવાના હતા, ત્યારે શ્રીજી મહામતી સ્વામી પ્રાણનાથજી તેમની પાસે 22 દિવસ રહે છે. ત્યાર પછી સિદ્ધપુરમાં શ્રીજી આવ્યા હતા, તે વખતે પણ 22 દિવસ રહ્યા હતા. ત્યાર પછી દિલ્હીના પ્રસંગની અંદર બિહારીજીના કહેવાથી રામજી, ધનજી અને પ્રેમજી શ્રીજી અને સુંદર સાથની ચર્ચા સાંભળવા માટે આવ્યા હતા. સુંદર સાથ સાથે રહે છે, શ્રીજીની ચર્ચા સાંભળે છે. તો આ ત્રણેય જણ છે ને જોવા માટે આવ્યા હતા. અને તે વખતે પણ 22 દિવસ રહ્યા હતા. એમાં જે કોઈનું આત્મ પરિવર્તન થાય છે, રૂપાંતરણ થાય છે, અને કોઈનું થતું નથી, એ આપણે જોઈ ગયા હતા. એ વિતક આપણને શીખવે છે કે આપણે આ તારતમ વાણી સાંભળીને, વિતક વાણી સાંભળીને ટ્રાન્સફોર્મેશનની ક્રિયા થવી જોઈએ.
આપણી અંદર પરિવર્તન લાવવાનું છે. અને હવે અહીંયા આગળ જોઈ ગયા કે શ્રીજી ઉજ્જૈનમાં આવ્યા છે, ને ઉજ્જૈનમાં પણ 22 દિવસ રહ્યા છે. હવે શ્રીજી મંદસોરથી સીતામઉ નવલાઈ થઈને ઉજ્જૈન આવે છે. ઉજ્જૈનમાં 22 દિવસ રહે છે. આનંદ અને ઉત્સાહથી સત્સંગ થઈ રહ્યો છે. હવે હા, મંદસોરની અંદર તો કસોટી પસાર કરી હતી. એ પણ એક લીલા હતી, આનંદની લીલા. અને હવે હવે જ્યો જ્યો જાય છે ત્યાં તો આનંદ અને ઉત્સાહથી સત્સંગ સુંદર સાથ સાંભળે છે. અને જે સુંદર સાથ આવે છે ટોળે ટોળા તારતમ ગ્રહણ કરે છે. હવે ઉજ્જૈનથી ઔરંગાબાદ જવા માટે શ્રીજી રવાના થાય છે. તે માટે શ્રીજી ઉજ્જૈનથી નવલાઈ થઈને નુનેરે પહોંચે છે. અને ત્યાંથી પાછા જાય છે બુઢાનપુર. અગાઉ શ્રીજી ઉદયપુરના રાણા રાજસિંહના રાજ્યમાં હતા. ત્યાં રામપુરની પાસે દુધલાઈ આવ્યા ત્યારે શ્રીજીએ ઔરંગાબાદના રાણા ભાવસિંહને જાગૃત કરવા માટે કોને કોને મોકલ્યા હતા? મુકુદાસજીને મોકલ્યા હતા, ખેમાઈભાઈને મોકલ્યા હતા, કેશવભાઈ અને વલ્લભભાઈ. આ 4 જણને શ્રીજીએ મોકલ્યા હતા. હવે અહીંયા આગળ ઔરંગાબાદમાં આ 4 જણ આવ્યા છે. રાણા ભાવસિંહ છે, એમનો સંપર્ક કરવાનો છે. તો એનો સંપર્ક કરવા માટે શું થાય છે કે મુકુદાસજી એની લીડરશીપ લીધી છે. કેશવભાઈ અને વલ્લભભાઈને કહ્યું, તમે એક દુકાન આગળ ઉભા રહો. અને મુકુદાસજીને ખેમાઈભાઈ બંને ત્યાંથી જાય છે. વૈરાગી વેશ ધારણ કરેલો છે. જો કોઈ ગૃહસ્થીને ઘેર પણ રોકાતા નથી. એ કોઈ ધર્મશાળા જેવી જગ્યા હોય તો જ રોકાય છે. જાતે ભોજન તૈયાર કરે છે, ત્યાં રહે છે. ના તો મુકુદાસજી સતત વેદાંતનું મદન ચિંતન કરે છે, કારણ કે તે વખતે વાણી આવી નથી. એટલે વેદાંતનું પણ મનન ચિંતન કરીને એનું સાર તત્વ એ સમજે છે, સમજાવે છે. અને જ્યારે આ મુકુદાસજી અહીંયા આગળ છે ઔરંગાબાદમાં, તો એ સમય દરમિયાન શ્રીજી ક્યાં છે? એ શ્રી તે વખતે મંદસોર હતા. અને મંદસોરમાંથી એમને કહેવામાં આવ્યું હતું, જાઓ તમે ઔરંગાબાદ જાઓ, રાજા ભાવસિંહને જાગૃત કરજો. અને એ રીતે શ્રીજીના હુકમથી આ 4 સુંદર સાથ અહીં ઔરંગાબાદ આવ્યા છે. હવે જો અહીં રાજા ભાવસિંહ છે, એમને મળવું બહુ જ અઘરું હોય છે. કારણ કે કોઈ પણ રાજા હોય એમને મળવું હોય તો એમના જે પહેરેદાર હોય, જે સિપાહી હોય, એને મળવું પડે. હવે આ મળવા જાય અને જુએ કે ફકીરી વેશ છે, એટલે રાજાના જે ધર્મગુરુ હતા મહંત રામદાસ, એમનો કોન્ટેક્ટ કરાવે કે તમારે અંદર જવું હોય ને, આ સાધુ છો ને, આ મહંત છે રામદાસ, એમનો સંપર્ક કરવો પડે અને એ તમને પરમિશન આપે તો જઈ શકાય. તો એ કહે છે કે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા. અને એમાં મુકુદાસજી ને ખેમાઈભાઈ એ બંને આવે છે રાજાને મળવા માટે. સંપર્ક કરે છે, ઘણા બધાના સંપર્ક કર્યા છે. એમાં મહંત રામદાસ જોડે ચર્ચા પણ થાય છે. હવે આ તો મુકુદાસજી વેદાંતની સરસ ચર્ચા કરે છે ને એમને એમ કે હું આ પ્રભાવિત કરી દઉં રામદાસને. પણ આ રામદાસજીએ ચર્ચા સાંભળી અને લાગ્યું કે આ તો બહુ જ્ઞાની લાગે છે, અને અહીંયા આગળ જો રાજાનો સંપર્ક કર્યો ને તો અમારા માટે મુસીબત બની જશે. એટલે ના પાડી દે છે, ભાઈ જાઓ, તમને મળવા દેવામાં આવશે નહીં.
હવે શું કરે છે મુકુંદાસજી? 8 મહિના ત્યાં આગળ રહ્યા છે. એમની પાસે જે કંઈ ધન હતું એ બધું વપરાઈ જાય છે. કે 4 સુંદર સાથ છે. જો એમની પાસે જે કંઈ ધન હતું એ બધું પોતાના જીવન ગુજારાની અંદર વપરાઈ જાય છે. એટલે હવે ભિક્ષા માગે છે. ઓ શા માટે ભિક્ષા માગે છે? સેવા કરવાની છે. સેવા કરવા માટે ભિક્ષા માંગી રહ્યા છે. અગાઉ તેની પાસે 400 રૂપિયા હતા. તેમાંથી પોરબંદરમાં શ્રીજી અને અન્ય સુંદર સાથ માટે એમણે ભોજનની વ્યવસ્થા કરી હતી. અને એમાં વિતકની અંદર આપણે મોટા મોટા શબ્દોથી બોલીએ છીએ કે મુકુંદાસજી પાસે 400 રૂપિયા હતા. એમાંથી શ્રીજી અને સુંદર સાથની ભોજનની વ્યવસ્થા કરી અને બાકીના પૈસા પોતાની પાસે રાખ્યા. એ શ્રીજીના હુકમથી જ થયું છે. શેખ બદલભાઈ એ પૂરેપૂરા પૈસા આપી દીધા. હવે એમને પૂરા પૈસા આપી અને પાછું જતી વખતે જે કે જરૂરી નાણાં શ્રીજી એમને આપતા અને જતા. અહીં મુકુદાસજીના હુકમથી જ આજે શ્રીજીના હુકમથી જ એમને જે 400 રૂપિયા હતા એમાંથી અમુક વાપર્યા ને બાકીના પોતાની પાસે રાખ્યા. કેમ? આગળ જાગણીનું કાર્ય કરવાનું છે. અહીંયા આગળ એમને મોકલવાના હતા ઔરંગાબાદ. એટલે એમ કહી શકાય કે બાકીના પૈસા આ જાગણીના કાર્ય માટે એમની પાસે રાખ્યા. એમને લોભ લાલચ હતી એવું નથી. આ બહુ મોટી ગેરસમજ છે ભાઈ. આપણે તો ક્યારેય કશું આપવું છે નહીં અને મુકુંદાસજી પ્રત્યે આંગળી કરવાની છે. આપણે કેટલી સેવા કરીએ છીએ હે? હા, સેવાના નામે મેવા ખાવામાં રસ છે ખરો, પણ સાચી સેવા કરવાની હોય ત્યારે દૂર ભાગી જવાનું અને મુકુંદાસજી તરફ આંગળી કરવાની. જો એ મુકુંદાસજી પાસે જે કઈ રૂપિયા હતા એ બધા રૂપિયા વપરાઈ જાય છે. રૂપિયા વપરાઈ ગયા છે. કોઈ સ્પષ્ટ માર્ગ દેખાતો નથી. એટલે એમણે અને બીજા સુંદર સાથ ભેગા થઈને ચર્ચા કરે છે શું કરીશું આગળ. મુકુંદાસજી કહે છે કે આપણે સેવા માટે ભિક્ષા માંગવાની છે. તો મુકુંદાસજી ભિક્ષા માગે છે. ભિક્ષા માગી અને જે કઈ રૂપિયા મળે છે, જો અહીં કહે છે 2 રૂપિયા, તે વખતે 1 રૂપિયાનું પણ બહુ જ મહત્વ હતું ને. તો કે છે 2 રૂપિયા એમણે ભેગા કર્યા અને એ જે 2 રૂપિયાથી બહુ સુંદર રેશમી મજાનું કાપડ ખરીદ્યું. એની સરસ થેલી બનાવી. આકર્ષક થેલી તો હોવી જોઈએ ને, કારણ કે રાજાને આપવાની છે. અને એની અંદર પ્રસાદ પણ મૂક્યો અને પ્રસાદની સાથે સાથે ભાગવત અને વેદાંતના પ્રશ્નો પણ તૈયાર કરીને મૂક્યા. અને આ રીતે સરસ પેકેટ તૈયાર કરી દીધું એમણે. હવે સવાલ થાય છે કે હવે આ પેકેટ રાજાના હાથમાં આપવું કઈ રીતે? હવે રાજાની મુલાકાત તો પેલા મહંત કરવા દેતા નથી. એટલે એમને એક યુક્તિ સૂજી કે રાજા ભાવસી છે ને, એક મંદિરમાં દર્શન કરવામાં આવે છે, તે વખતે એમને આપી દેશે. હવે એ રીતે એવા વિચારની અંદર ફરતા હતા. એમાં થયું શું કે તે વખતે આ મહંત રામદાસ પણ બજારમાં નીકળ્યા હશે અને દૂરથી જોઈ ગયા મુકુંદાસને. પેલા મુકુંદાસ અને એમની જોડે ખેમાય ભાઈ હતા. એ બંને ફકીરી વેશમાં હતા. તો
મહંત રામદાસની નજર ક્યાં જાય? આ કોઈ સાધુ વેશમાં હોય એની પર નજર પેલા જાય કે ભાઈ મારા આ રાજ્યની અંદર, અમારા એરિયાની અંદર બીજો કયો સાધુ દેખાય છે? તો તરત નજર ગઈ, અને નજર ગઈ અને ઓળખી ગયા કે ભાઈ આ તો મુકુંદ, આ પેલા મુકુંદાસ તરીકે ના ઓળખે, પણ આ તો પેલા વૈરાગી અગાઉ રાજાને મળવા માટે મારી જોડે બહુ માથાકૂટ કરી હતી, ના પાડી હતી કે ભાઈ અહીંયા બીજા વાર આવતા નહીં. એને બરોબર ઓળખી ગયા. અને પછી તો એ રામદાસ, મહંત રામદાસ પોતાના અસલી સ્વરૂપમાં આવી ગયા, કારણ કે અંદર તો કશું સંત જેવા લક્ષણ તો હતા જ નહીં, પણ સંત બની ગયા હતા. ઓળખી ગયા. અને મુકુંદાસજીને અને ખેમાઈ ભાઈને બંને ત્યાંથી તગડી મિલે છે. તમે અહીંયા આગળ આજ કેમ? કે રામદાસની જોડે પાછા બીજા પણ એના માણસો હોય, એકલા તો હોય નહીં. એ રામદાસ ને એમની જે ટુકડી હોય એ બંને ભેગા થઈ અને આ બંનેને દૂર દૂર સુધી તગેડી મૂક્યા, કે દંડો લઈને તગેડી મૂક્યા કે બીજી વાર અહીં આવતા નહીં. અને સરહદની બહાર જે કે એમની બાઉન્ડ્રી હતી ને, એ બાઉન્ડ્રી બહાર સુધી મૂક્યા. સુંદર સાજી. અગાઉ આપણે હિન્દુ રાજા અને મુસલમાન રાજા એમની વચ્ચેની લડાઈ આપણે સાંભળી હતી. અહીં હિન્દુ હિન્દુ વચ્ચેની લડાઈ થઈ રહી છે. તે વખતે પણ મુસલમાનનો આતંક તો હતો જ. અને એમાં આવું કોઈ હિન્દુ રાજા હોય તો હિન્દુ રાજાની અંદર પણ આ જે સંત, એના જે મહંત જે બનાયેલા હોય એમની પણ પોતાની જ એમનો વાંક નહીં, એમની પાસે જ્ઞાન નથી, સાચું જ્ઞાન નથી. એ પોતાની આજીવિકા નિભાવવા માટે આ કાર્ય કરી રહ્યા છે. પણ એની લીધે જે સંતની દીર્ઘ દ્રષ્ટિ હોવી જોઈએ એના અભાવને લીધે આવું થાય છે. જો સ્વાભાવિક છે, એક સંત બીજા સંતનો આદર કરે કરે ને કરે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અજ્ઞાનતાને કારણે હિન્દુ હિન્દુ વચ્ચે લડાઈ થઈ રહી છે. અહીં મહંત રામદાસને એવું અંદરથી ડર છે કે આ મુકુંદાસ જ્ઞાની છે, જો રાજા ભાવસિંહને મળશે તો એને વધારે મહત્વ આપશે, એને મહત્વ વધારે આપશે તો મારું મહત્વ ઓછું થઈ જશે. આભાસી પ્રતિબિંબ એને કહેવાય, કે પોતે મનથી બધું આવું ધારણા કરી લીધી. અને મનથી ધારણા કરીને માણસ બહુ દુઃખી થતો હોય છે, બહુ દુઃખી થતો હોય છે. વાસ્તવિકતાનું જ્ઞાન નથી. ખરેખર વાસ્તવિકતાનું જ્ઞાન થાય ને તો દુઃખી ના હોય. આપણી અંદર પણ ક્યારેક મહંત રામદાસજી છે ને ડોક્યું કરી જાય છે, કારણ કે ક્યારેક આપણી અંદર પણ આવા ભાવ ઉત્પન્ન થતા હોય છે. વ્યક્તિ પદ, પ્રતિષ્ઠા કે ધનની લાલચમાં અધોગતિના માર્ગે જતો હોય છે. અહીંયા આગળ મુકુંદાસજી અને ખેમાઈભાઈ બંનેને સરહદ સુધી દૂર દૂર કે છે નાડું આવે ને નાડા સુધી એમને મોકલી દેતા હતા. અને એ પાછા મારતા મારતા લઈ ગયા હતા. આવું થવા છતાં પણ, આવું માર ખાધા પછી પણ મુકુંદાસજીને પલાયન થવાનો વિચાર આવતો નથી. વાહ વાહ, પ્રાણનાથ પ્યારે કી છે. ને તો બીજું હોય તો પછી શું કહેશે, હા હવે આટલું બધું માર ખાધો, બીજી વાર કોને ખાવો છે ભાઈ? હવે અંદર નહીં આપણે પગ મૂકવું. શ્રીજીને કહીશું કે ભાઈ આ કામ બીજાને સોંપો. મને એવો કડવો અનુભવ થયો છે. હા, આપણે બધા વિકલ્પો શોધી કાઢીએ, કઈ રીતે પલાયન થવું, કઈ રીતે ભાગી જવું, કઈ રીતે જવાબદારીમાંથી છૂટી જવું. કઈ પણ સમસ્યા ઊભી થાય એટલે બીજા ઉપર આક્ષેપ કરી દેવો. એટલે ભાઈ જે કઈ સમસ્યા ઊભી થયેલી હોય છે ને એનું કારણ આપણે પોતે જ છીએ.
મુકુદાસજીને પલાયન થવાનું સહેજ પણ વિચાર નહીં આવતો. હા, કઈ વાંધો નહીં, જવા દે ભાઈ, તો શાંતિથી બેઠા છે બંને જણ, શાંતિથી બેઠા છે, થાક ખાધો છે, પાણી પીધું છે, અને ત્યાર પછી પણ રાત્રે દરમિયાન પાછા આવી ગયા છે ઔરંગાબાદની અંદર. કેમ? પોતાનું લક્ષ્ય પૂર્ણ કરવાનું છે. લક્ષ્ય ગમે તે થાય, પણ લક્ષ્ય પૂરું કરવાનું, એની પૂરેપૂરી જિમ્મેદારી પોતાના ખભા ઉપર લીધી છે. ધણીજીનો હુકમ છે, શ્રીજીએ આદેશ કર્યો છે, અને એક વિશ્વ ધર્મની સ્થાપના કરવાની છે. એના માટે આ તકલીફ તો શું કાંઈ નથી, આનાથી અનેક ઘણી તકલીફ આવે ને, અંદરથી ડગે એવા નથી મુકુદાસજી. એને ખેમયભાઈ બંને પાછા આવે છે, અને બંને પાછા આવી અને ફરીથી આ કઈ રીતે રાજાની જાગૃતિ કરવી એની ચર્ચા વિચારણાની અંદર લાગી જાય છે. અને એના માટે હવે પછીથી આપણે જોઈશું કે એક માતાજીનું મંદિર હતું, અને મંદિરના દર્શન કરવા માટે નિત્ય ભાવથી ત્યાં આવતા હતા. અને આ મંદિરની અંદર આ મુકુદાસજી ફકીરી વેશ તો ધારણ કર્યો હતો. તો ફકીરી વેશની અંદર એ એમણે જે તૈયાર કરી હતી ને પેલું પ્રસાદનું પેકેટ અને પ્રશ્નો, એની સાથે એ મંદિરમાં રાત્રિના અંધારામાં પેસી જાય છે. અને મંદિરની અંદર સામાન્ય રીતે શું હોય, બહાર પરિક્રમા હોય, ત્યાર પછી એનું ગર્ભગૃહ હોય. તો ગર્ભગૃહની અંદર પણ એ પહેલેથી, એ રાજા આવવાના હોય ને, એ પહેલેથી અંદર આવી જાય છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી, સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ.